નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત વલસાડથી, જ્યાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમારા બાળકોને એકલા લિફ્ટમાં ન મોકલો. વલસાડમાં લિફ્ટમાં બાળકીઓ ફસાતા ચકચાર મચી અને તેનો એક જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યો છે. આ વિડીયો સામે આવ્યો છે, જેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. વલસાડમાં આવેલા તિથલ રોડ પરના સરદાર હાઇટ્સમાં એકવાર ફરી લિફ્ટમાં આ મોટી દુર્ઘટના સર્જાતા ચકચાર મચી છે. લિફ્ટના ત્રીજા માળ પર લિફ્ટનો અંદરનો દરવાજો ખુલ્યો, પણ બહારનો દરવાજો ન ખુલતા બાળકીઓ ફસાઈ હતી, જે બાદ દોડધામ મચી ગઈ. જોવાની વાત તો એ છે કે 3 દિવસમાં બીજી લિફ્ટ દુર્ઘટના છે. થોડા દિવસ પહેલા પણ અહીં જ લિફ્ટ બંધ પડી હતી. આ પ્રકારની દુર્ઘટના બની હતી. લિફ્ટમાં સવારે એક વ્યક્તિ લિફ્ટની બહાર નીકળતા જ લિફ્ટ ચાલુ થઈ જતા વ્યક્તિ નીચે પટકાયા હતા અને આ વખતે 2 બાળકીઓ લિફ્ટમાં ફસાતા દોડધામ મચી ગઈ. સરદાર હાઇટ્સની બિલ્ડિંગ્સમાં લિફ્ટના સંચાલનમાં બેદરકારીની ઘટનાનો આ સિલસિલો યથાવત છે. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, 3 દિવસમાં 2 વાર લિફ્ટ દુર્ઘટના બને છે અને એ પણ ગંભીર પ્રકારની. કોઈ કાર્યવાહી થઈ કે કેમ? જી બિલકુલ, અત્યાર સુધી છે છેલ્લા 3 દિવસમાં 2 વખત આવી રીતે લિફ્ટ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સરદાર હાઇટ્સની અલગ અલગ જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે ત્યાં આગળ છે આ રીતના લિફ્ટ ખોટવાતા છે લોકો ફસાયા હોવાના, નીચે પટકાયા હોવાના બનાવો બને છે. 2 દિવસ અગાઉ જે એક વ્યક્તિ છે લિફ્ટમાં સવાર હતા ને પોતાના માળ પર પહોંચતા લિફ્ટ રોકાઈ અને તેઓ જેવો પગ લિફ્ટની બહાર મૂક્યો એ દરમિયાન જ લિફ્ટ અચાનક ચાલુ થઈ ગઈ હતી. આથી તેઓ નીચે પટકાયા હતા. સદનસીબે તેમનો જીવ બચ્યો હતો, પરંતુ હવે 2 બાળકીઓ છે એ લિફ્ટની અંદર ફસાઈ ગઈ હતી. ત્રીજા માળે લિફ્ટ પહોંચતા જ બંને બાળકીઓએ બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો. જોકે લિફ્ટનો અંદરનો દરવાજો ખુલી ગયો હતો, પરંતુ બહારનો દરવાજો બંધ જ રહેતા બંને બાળકીઓ છે લાંબા સમય સુધી અંદર જ ફસાઈ રહી હતી. આખરે આસપાસના લોકો, બિલ્ડિંગના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બાળકીઓને લિફ્ટની બહાર સહી સલામત રીતે કાઢવામાં આવી હતી. આમ સરદાર હાઇટ્સની આ બિલ્ડિંગ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી છે અને જેનું અહીંની લિફ્ટનું સંચાલન છે એ ખાનગી લિફ્ટ એજન્સીને સોંપવામાં આવ્યું છે અને અવારનવાર આ રીતના લિફ્ટમાં ખામી સર્જાવાની અને બેદરકારી દાખવવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે લિફ્ટના સંચાલન અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. 2 દિવસ અગાઉ જ્યારે આ દુર્ઘટના બની એ વખતે જ તાત્કાલિક બધી લિફ્ટો બંધ કરી અને તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જોકે તેમ છતાં બીજા દિવસે આ રીતના 2 દિવસ બાદ ફરી એક વખત આ રીતના જે લિફ્ટમાં ઘટના બનતા અત્યારે હવે લોકોમાં રોષ છે અને આ લિફ્ટના સંચાલન વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જી, અને આ જે સંચાલન કરવામાં આવે છે, જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે, તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે તેવા પ્રકારની કોઈ જાહેરાત તંત્ર દ્વારા? જી બિલકુલ, હજુ સુધી છે આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. 2 દિવસ અગાઉ જ્યારે ઘટના બની એ વખતે આ લિફ્ટની જે સંચાલન કરતી એજન્સી છે તેને સલામતીના ભાગરૂપે બધા જે આ વિસ્તારમાં આવેલી તમામ 9 જે બિલ્ડિંગો છે તેની લિફ્ટો બંધ કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ તેનું જે તપાસણી પણ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં તપાસણી બાદ પણ 2 દિવસ બાદ ફરી એક વખત આ રીતના લિફ્ટમાં ઘટના બનતા હવે અહીં આગળ જે એજન્સી છે તેની ગંભીરતા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને સ્પષ્ટ બેદરકારી દાખવવામાં આવી રહી છે. આથી લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આવી બેદરકારી દાખવતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, વડોદરા કોર્ટને ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકીભર્યો મેલ મળતા જ અફરાતફરી મચી. નોંધનીય છે કે ભુજમાં પણ આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે. વડોદરા અને ભુજની કોર્ટને આ ધમકી ભર્યા મેલથી હાલ ખળભળાટ મચી ગયો છે. જો કે બંને કોર્ટોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અહીં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો પહોંચી છે, પરંતુ આ ધમકીભર્યા મેલથી હાલ અફરાતફરી મચી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ હાલ ઘટના સ્થળે છે, તપાસ કરી રહી છે. દરેક ખૂણાની તપાસ થઈ રહી છે, પરંતુ દિવસે ને દિવસે આ પ્રકારનો જે આ સિલસિલો છે, ધમકી ભર્યા મેલ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં ભુજ કોર્ટને મેલ મળ્યો અને તે બાદ વડોદરામાં પણ કોર્ટને ધમકી ભર્યો મેલ મળતા અફરાતફરી મચી. હાલ બંને કોર્ટોમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
વડોદરા કોર્ટ સંકુલને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એને લઈને સુરક્ષા એજન્સીઓ જે છે તે દોડતી થઈ છે અને સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ જે છે તે વડોદરા કોર્ટ સંકુલ ખાતે પહોંચી છે અને અહીંયા જે જુદા જુદા વિભાગો છે ત્યાં ડોગ સ્ક્વોડ દ્વારા જે ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે ગયા મહિને પણ વડોદરા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ જે છે તે મળ્યો હતો. ત્યારે કોર્ટ સંકુલ જે છે તે આખું ખાલી કરવામાં આવ્યું હતું અને તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત સતત બીજા મહિને વડોદરા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અત્યારે જે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ અહીંયા કોર્ટ સંકુલ ખાતે પહોંચ્યા છે. તમામ જે સામાન છે, બહાર પાર્ક કરેલા વાહનો છે, એ તમામ જે ચીજ વસ્તુ છે તેની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. અને મેં કીધું પ્રમાણે કે જ્યારે આ પ્રકારની ધમકી મળતી હોય છે ત્યારે તકેદારીના તમામ પગલાં જે છે તે લેવામાં આવતા હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ જે તમામ વકીલશ્રીઓ છે, અરજદારો છે, એ તમામ લોકોને કોર્ટ સંકુલની બહાર જે છે તે કાઢવામાં આવ્યા છે અને જે અરજદારો જે છે તેમને પણ બહાર રહેવા માટે હાલ પૂરતી સૂચના જે છે તે આપવામાં આવી છે. અત્યારે જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓની તપાસ બાદ સામે શું આવશે એ જોવું રહ્યું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો હાલ જે રીતે આપે જોયું, વડોદરા કોર્ટને ધમકી મળતા અફરાતફરી મચી. આ જ પ્રકારે કચ્છમાં ભુજ કોર્ટને પણ ધમકી ભર્યો મેલ મળ્યો અને મેલની જાણકારી મળતા જ તાત્કાલિક પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો. તપાસ શરૂ કરવામાં આવી, કોર્ટ ખાલી કરવામાં આવી છે અને દરેક ખૂણાની તપાસ થઈ રહી છે. બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ થઈ રહી છે. તો ભુજ કોર્ટને પણ આ જ પ્રકારે ધમકી ભર્યા મેલ્સ મળી રહ્યા છે. ધમકી મળતા જ કોર્ટ પરિસર ખાલી કરી દેવાયું. અહીં તમામ જે વકીલો, અરજદારો હાજર હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને જે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધે છે કે ભુજમાં પણ આ જ પ્રકારે મેલ મળ્યો હતો, વડોદરામાં પણ તે જ પ્રકારે મેલ મળ્યો જેમાં બંને કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અને હાલ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બંને કોર્ટ પરિસરના આ દ્રશ્યો છે જ્યાં આ પ્રકારની જાણકારી મળતા, આ પ્રકારની મેલ મળતા, ધમકી મળતા જ તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, હાલ જે પ્રકારે કોર્ટને ધમકી ભર્યો મેલ મળ્યો છે, કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેને ઈમેલ દ્વારા છે તે બોમ્બથી ઉડાડવાની ધમકી છે તે મળી હતી અને ત્યારે થોડી વાર માટે છે તે અફરાતફરીનો માહોલ છે તે અહીં કને સર્જાયો હતો. પોલીસની ટીમો છે તે તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને સમગ્ર જે કોર્ટ પરિસર છે તેને ખાલી કરાવવામાં આવ્યું હતું. તો ત્યારબાદ જે અન્ય પોલીસની ટીમો છે, ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, તેના દ્વારા છે તે તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. કોર્ટના ખૂણે ખૂણે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર કોર્ટ પરિસર છે તે હાલ ખાલી કરી દેવામાં આવ્યું છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ બિહારની રાજનીતિને લઈને મોટા સમાચાર. નીતિશ કુમારની સોશિયલ મીડિયા પર જાહેરાત. નીતિશ કુમારે રાજ્યસભામાં જવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા એક્સ પર નીતિશ કુમારે જાહેરાત કરી, રાજ્યસભામાં જવા માટે ઈચ્છુક છું તેવું તેમણે જણાવ્યું છે. બિહારની નવી સરકારને સમર્થન આપવાની પણ જાહેરાત કરી છે. તો હાલ નીતિશ કુમારની આ જાહેરાતને લઈને હવે રાજકીય ગલિયારામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. તો આ બિહારની રાજનીતિને લઈને ફરી એકવાર આ મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ કુમાર કે જેમણે રાજ્યસભામાં જવાની જાહેરાત કરી છે, તેમણે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મનો પ્રયોગ કર્યો અને તેમાં આ પ્રકારે તેમણે પોસ્ટ કરી છે અને લખ્યું છે કે રાજ્યસભામાં જવા માટે હું ઈચ્છુક છું. બિહારની નવી સરકારને સમર્થન આપવાની પણ તેમણે જાહેરાત કરી. આગળ વાત કરીએ અમરેલીમાં ખાંભામાં સિંહે યુવાન પર હુમલો કર્યો. નવા માલકનેસ ગામમાં આ બનાવ બન્યો જ્યાં યુવાનને માથાના ભાગે ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્ત યુવાન હાલ સારવાર હેઠળ છે. વન વિભાગે તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે જ્યાં લોકોએ નશામાં ધૂત યુવકને ઢોર માર માર્યો. જાહેરમાં યુવાનને માર મારવાનો બનાવ સામે આવ્યો છે જેમાં નશાની હાલતમાં યુવાને અકસ્માત સર્જ્યો હતો. બે યુવાનો પર લોકોએ હાથ ફેરો કર્યો.
હાલ ઉત્તરાયણ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. નશાની હાલતમાં આ યુવાનો કે જેમને અકસ્માત સર્જ્યો હતો તેમને હાજર લોકો દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો. તો આ વિડીયો આમાં જોઈ શકાય છે કે આ યુવાનો જે નશાની હાલતમાં ધૂત હોય તેવું લાગી રહ્યું છે, જેમને જાહેર જનતા દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો. મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે. ત્યાંના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બે યુવાનો કે જે નશામાં ધૂત હતા અને તેમના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જે બાદ જાહેર જે જનતા ત્યાં ઉપસ્થિત હતી, જે લોકો ઉપસ્થિત હતા, તેમનો રોષ ફાટી નીકળ્યો અને તેમણે આ યુવાનોને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. જોકે હાલ આ સમગ્ર ઘટનાને લઈને ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે યુવાનો કે જેના પર લોકો હાથ ફેરો કરતા નજરે પડ્યા છે. તો જાહેરમાં જ યુવાનોને મારવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. થોડા સમય માટે આ ઘટના બનતા અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો. આગળ વાત કરીએ સુરતના રાંદેરમાં ભાઈએ ભાઈની હત્યા કરી. સામાન્ય બાબતે બંને ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી. ચપ્પુના ઘા મારીને પિતરાઈ ભાઈની હત્યા કરી દેવામાં આવી. રમજાન નિમિત્તે રાંદેર પોતાના મામાને ત્યાં ફરવા માટે યુવક આવ્યા હતા અને ત્યારે હાલ આ સમગ્ર મામલે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ચપ્પુના ઘા મારીને પિતરાઈ ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી છે. આગળ વાત કરીએ જામનગરનું એક એવું ગામ જ્યાં ભરાય છે મિની સંસદ. જામનગરના જોડિયા તાલુકાના લીંબુડા ગામે છેલ્લા 150 વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. ધૂળેટીની રાત્રે આખું ગામ એકઠું થાય છે અને ગામના વિકાસથી લઈને સુરક્ષા સુધીના તમામ નિર્ણયો લોકશાહી ઢબે લેવામાં આવે છે. ગામના તમામ જ્ઞાતિના ધર્મના લોકો એક સાથે બેસીને ગામના પ્રશ્નોની ચર્ચા કરે છે. ગૌશાળા, પક્ષીઓને ચણ, સ્મશાનની સુવિધા, પાણી, સફાઈ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર અહીં ગંભીર મંથન થાય છે. આ વર્ષે મળેલી મિની સંસદમાં એક મહત્વનો નિર્ણય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો. શિયાળામાં સાંજે 7:30 અને ઉનાળા અને ચોમાસામાં 8:30 વાગ્યા પછી મજૂરોએ પોતાની વાડીએ પરત ફરી જવું પડશે. આ નિર્ણયને આખા ગામે સર્વાનુમતે સ્વીકારી લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધૂળેટીના દિવસે દર વર્ષે અમારી ગ્રામ સભા મળે છે. અમારી 100 વર્ષ 150 વર્ષ જૂની પરંપરા મુજબ ગામના અનેક પ્રશ્નો હોય, ગૌશાળા છે, પાણી છે, દરેક પ્રશ્નની ચર્ચા ગામ વચારે નિખાલસ ભાવેથી થાય છે. આ સભાની અંદર ગામજનોના બધા પ્રશ્નો હોય છે, જેવા કે ગાયોની સારવાર, ત્યાર પછી ગાયોના પીવાના પાણીની વ્યવસ્થા, ચારો લેવાની વ્યવસ્થા, આ બધા પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે. ચકલાચણ વિશેનો પણ ફાળો લેવામાં આવે છે. ફાળાનો ખર્ચ, આવક એ પણ કરવામાં આવે છે. તો અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર એકતા યાત્રાનું આયોજન કરાયું. સરદાર એકતા યાત્રાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની પાદુકા, પાણીનો લોટો સહિતની ચીજ વસ્તુઓ મ્યુઝિયમથી બહાર લાવવામાં આવી, જેથી લોકો તે વસ્તુઓને જોઈ શકશે. આ યાત્રા 40 દિવસ સુધી યોજાઈને મધ્યપ્રદેશમાં પૂર્ણ થશે. अखिल भारतीय कुर्मी पाटीदार महासभा द्वारा योजाई रहेली सरदार एकता યાત્રાની ગૌરવશાળી શરૂઆત કરવાની મને સૌભાગ્ય તક મળી છે. સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજ વસ્તુઓને યાત્રા દરમિયાન રથમાં લોકોના પ્રત્યક્ષ દર્શન માટે રાખવામાં આવશે. સરદાર સાહેબની પાદુકા, આઝાદી વખતના પત્ર વ્યવહાર જેમાં રાખતા હતા તે સંદૂક, પાણીનો લોટો જેવી અમૂલ્ય વસ્તુઓ પ્રથમવાર મ્યુઝિયમમાંથી બહાર લાવીને લોકો સમક્ષ મૂકવાના આયોજન બદલ પણ હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો અમદાવાદના નિકોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. અંદાજિત 97.6 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે નિકોલમાં મારા ધારાસભ્ય બન્યા બાદ 1000 કરોડથી વધુ વિકાસના કામો થયા છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાન માત્ર વિકાસના કામોની વાતો કરે છે, પરંતુ વિકાસના કામો કરતી નથી. ત્યારે અમે માત્ર 15 મહિનામાં નિકોલ હેલ્થ સેન્ટર ઊભું કર્યું છે. 43 પ્રકારના રિપોર્ટ ફ્રી, એક્સ-રે ફ્રી, 11 ડોક્ટરોની ટીમ, બધું જ ફ્રીમાં ઉપલબ્ધ છે. કોંગ્રેસ વાળા જયારે ઇલેક્શન લડવા માટે જાય ત્યારે એવું કે अगले इस बार आप हम पे चुनाव जिताओगे, अगली बार हम आएंगे और यहाँ बहुत बड़ी हॉस्पिटल का प्लानिंग करेंगे, यहाँ रोड का प्लानिंग करेंगे. ये 5 वर्ष पती जाए અને ફરી ઇલેક્શન આવે ને ફરી પ્રચારમાં જાય ધીરેન્દ્રસિંહ, એટલે એ વખતે પાછા कि जो हमने वादा किया था हॉस्पिटल का और रोड का और स्कूल का, वो वादा हम जरूर निभाएंगे. जो हम वादा करते हैं वो निभाते हैं. जो टेंडर लाने का सोचा था हमने वो टेंडर ला दिया है और अगले साल वो टेंडर की प्रक्रिया शुरू होगी. आम करता 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 मित्रों ये 75 वर्ष आजादीना क्या पूरा थया खबर ना पड़ी. आ હોસ્પિટલમાં જ્યાં તમે ઊભા છો આનું ખાતમુહૂર્તે આપણે કર્યું છે, આનું લોકાર્પણ પણ મિત્રો આપણે કર્યું છે. આગળ વાત કરીએ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. અમદાવાદના જેતલપુરના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા. સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી પાટોત્સવમાં તેમણે હાજરી આપી. રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી પાટોત્સવ. મોહન ભાગવતે સનાતન ધર્મનું આચરણ કરવા માટે અહીં શીખ આપી. કહ્યું કે બધાને ભગવાને બનાવેલા છે. જાતિ વર્ણની વ્યવસ્થા ભેદ માટે નથી બનાવાઈ. જે વ્યવસ્થામાં ભેદ આવે તે ધર્મ અને સમાજને નુકસાન કરે છે. આ ભેદ ભૂલાશે ત્યારે સનાતન ધર્મનું ખરું આચરણ ગણાશે. મનમાં સમરસતાનો ભાવ હોવો જોઈએ. સમરસતાનો ભાવ જ આજની પરિસ્થિતિનો ઉપાય છે. આજની પરિસ્થિતિમાં દુનિયાને રસ્તો बतावવાનું કામ ભારત જ કરશે. सब भगवान के बनाए हैं, ऊंच नीच कहां से आ गया भाई? जाति वर्ण की व्यवस्थाएं रही होगी, भेद कहां से आ गया? व्यवस्था भेद के लिए नहीं होती है. जिस व्यवस्था में भेद घुस जाता है वो धर्म का समाज का नुकसान करती है. और इसलिए इन सब बातों को लेकर चलना पड़ेगा अपने समाज को. तब सनातन धर्म का आचरण हम करेंगे. मन में अपनापन चाहिए, मन में समरसता चाहिए. ये उपाय है. आज के परिस्थिति में संपूर्ण दुनिया को रास्ता दिखाने का काम भारत के पास ही आने वाला है. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં મહિલાના મોતનો મામલો. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો. એસવીપી પ્રયોગશાળા બંધ કરવાના નારા લાગ્યા. શહેજાદ ખાન પઠાણ પણ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે પણ અહીં તેઓ ધરણા પર બેઠા. તેમણે પણ નારા લગાવ્યા અને વિરોધ નોંધાવ્યો. નોંધનીય છે કે અહીં હોસ્પિટલમાં મહિલાના મોત બાદ ઘણા સવાલો ઉઠ્યા હતા. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, હોસ્પિટલમાં હાલ જે આ વિરોધ થઈ રહ્યો છે, આ જે મહિલાના મોતનો સમગ્ર મામલો શું હતો તે વિસ્તારથી જણાવશો પહેલા? પ્રીતિ, એક એસવીપી હોસ્પિટલનો બેદરકારીનો એક સોશિયલ મીડિયા પર વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો હતો અને વાયરલ વિડીયો બાદ જે અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સાથે લોકો છે તે હોસ્પિટલ એકઠા થયા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને બેદરકારી છે તે બંધ કરો, સાથે જ પ્રયોગશાળા બંધ કરો તેવા નારા લગાવી રહ્યા છે. કારણ કે જે દીકરીએ વિડીયો વાયરલ કર્યો છે તેની માતાને એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની જે બેદરકારી આવી તેનો પણ વિડીયોમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે જે વિડીયો વાયરલ થતાની સાથે જ નેતાઓ છે તે અમદાવાદની જે એસવીપી હોસ્પિટલ છે તે હોસ્પિટલ ઉપર પહોંચ્યા છે અને તેમનો વિરોધ છે તે ખાસ કરીને
આવીને કરી રહ્યા છે, સૂત્રોચ્ચારો છે તે કરી રહ્યા છે. શહેજાદભાઈ, અત્યારે આપ વિરોધ કરી રહ્યા છો. एसवीपी अस्पताल लगातार विवादों में रहता है. एक ऐसा अस्पताल करोड़ों रुपए की लागत से जिसकी रचना तो की गई, लेकिन जहां पर कहीं ना कहीं कांग्रेस पार्टी का ये मानना है कि गरीब जनता को मारने का कार्य एसवीपी अस्पताल में चल रहा है. 21 तारीख को गीराबेन नाम की एक महिला को एसवीपी अस्पताल में एडमिट किया गया. नॉर्मल खांसी अस्थमा के कारण उन्हें एडमिट किया गया. उसकी जो बेटी थी, बार बार उनकी पीड़ा थी कि उनकी माँ की देखरेख यहाँ पर नहीं की जाती है. जब उनकी बेटी उन्हें देखने जाती थी तो भी उसे रोका जाता था. इस प्रकार से उनको पीड़ा दी गई कि कल उनकी बेटी जब उन्हें देखने गई, उन्हें वेंटिलेटर पर रखा हुआ था. ऑक्सीजन का मास्क इस तरीके से लगाया गया था कि उनकी दोनों आंखें, उनकी हेमरेज हो चुकी थी, जिसकी नस ब्लॉक होने के कारण दोनों आंखों में ब्लडिंग रुक चुका था. कहीं ना कहीं ये साफ बताता है कि एसवीपी अस्पताल में लोगों को मारने का कार्य चल रहा है. उस जो युवती है जिनकी माता का देहांत हो गया, उसका खास कहना है, वो बार बार कह रही थी कोई आई डॉक्टर को बुलाइए, लेकिन एसवीपी अस्पताल में आंखों के लिए कोई डॉक्टर अवेलेबल नहीं था. उसने कहा कि मैं खुद मेरे पैसे देने के लिए तैयार. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ વિરોધ હાલ થઈ રહ્યો છે. એસવીપી આ પ્રયોગશાળા બંધ કરવાની પણ માંગ થઈ રહી છે. આગળ વાત કરીએ, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર. હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા ટેન્કરની સંખ્યા ઘટી છે. ટેન્કરોના આવન જાવન પર 90% ઘટાડો થયો છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો દાવો કર્યો છે. તો ઈરાન પર અમેરિકી હુમલાના 100 કલાક પૂરા થયા. 1000થી વધુના મોત થયા છે અને 17 ઈરાની જહાજ ડૂબાડી દેવામાં આવ્યા. 9 દેશોમાં 14 અમેરિકી બેઝ પર પણ હુમલા થયા. ઇઝરાયેલી સેનાએ ઈરાનના મિસાઇલ લોન્ચરનો નાશ કર્યો. તો ઈરાનના બેઝ પર હુમલાના સેટેલાઇટ ફૂટેજ પણ જાહેર થયા છે. ઇઝરાયેલી હુમલાના ડરથી બેરૂતમાં આખી રાત ગોળીબાર થયો. સાઉદીમાં ડ્રોન હુમલો થયો તો સેનાએ હવામાં જ એ ડ્રોનો તોડી પાડ્યા. તો હાલ આ યુદ્ધની અસરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ એ ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઈરાન સહિત આસપાસના દેશો પર જે પ્રકારે હુમલાઓ થઈ રહ્યા છે, અમેરિકી બેઝ પર હુમલાના દ્રશ્યો સામે આવ્યા છે. 9 દેશોમાં 14 જેટલા અમેરિકી બેઝ પર હુમલા થયા. ઈરાન દ્વારા અમેરિકી બેઝ પર હુમલા કરવામાં આવ્યા અને બીજી તરફ ઇઝરાયલ દ્વારા પણ સતત હુમલાઓ થઈ રહ્યા છે. અને ઇઝરાયલ પર જે જવાબી હુમલાઓ થઈ રહ્યા છે તેની સામે ઇઝરાયેલી સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. તમામ ડ્રોન હુમલાઓ જે થયા તેમને પણ જવાબ આપવામાં આવ્યો. ખાસ કરીને સાઉદીમાં કે જ્યાં જે ડ્રોન હુમલો થયો ત્યાં સેનાએ હવામાં જ એ ડ્રોન્સને તોડી પાડ્યા હતા. તો યુદ્ધના અલગ અલગ દ્રશ્યો આપે જોયા. ગ્રાઉન્ડ ઝીરોથી ન્યૂઝ 18નો રિપોર્ટ આપ જોઈ રહ્યા છો. આ ભયાનક દ્રશ્યો જે સામે આવ્યા છે, આ વિનાશના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઇઝરાયેલ કે જ્યાં હુમલાના કારણે ઘણા વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે આ મહાયુદ્ધ થયું છે તેના દ્રશ્યો. सुन सकते हैं कि किस तरीके की अफरा तफरी यहाँ पे मची है. हालांकि यहाँ पर प्यूरिम का दिन है, यहाँ पे फेस्टिवल है जीव्स का, लेकिन सायरन्स बजते ही यहाँ पे अफरा तफरी मच गई. हर कोई जो है वो सेफ शेल्टर की तरफ जा रहा है. सुन सकते हैं आप आवाज. तो आप आवाज सुन सकते हैं. इस वक्त जो है फिर से सायरन बज गई है और लोग जो हैं वो इस वक्त भाग रहे हैं शेल्टर की तरफ. बम शेल्टर जो हैं, जो सेफ शेल्टर से वहां की तरफ जा रहे हैं. तो सायरन्स लगातार बज रही है. उसका मतलब है कि मिसाइल अटैक होने वाला है ईरान की तरफ से या फिर लेबनान की तरफ से. सुन सकते हैं आप. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.